બેંકે જઈને આવ્યો હું તો પૈસા લઈને આવ્યો રે 5, 15, 20 લઈને લાખ રૂપિયા લાવ્યો રે બેંકે જઈને આવ્યો હું તો પૈસા લઈને આવ્યો રે બેંકે ગયો તો મારા માણાને પગાર દેવાનો છે ને તે લાખ રૂપિયા ઉપાડ્યા આજ તો મારા ગામડે જવાનું છે ભોળા દાદા ગયા બેંકે પૈસા લેવા હું મારા ગામડે જાઉં છું તો પગાર લેતો જાવ ને ઈ આમ આવ્યા હે સુટકેસ ને બીજી શું વસ્તુ લાવ્યા એ પાઇપ છે ઠીક અને પૈસા લાવ્યા હા લાખ રૂપિયા લાવ્યો તો વાંધો નહીં હે સુટકેસમાં પૈસા તો નથી હે તમે પૈસા પાડીને આવ્યા હવે હું 500 વીઘાનો માલિક છું એમ થોડા પૈસા પડવા દઉં તો પણ સુટકેસમાં પૈસા તો નથી પપ્પા આ શું છે હે કેમ પાઇપમાં પૈસા મૂકીને લાવ્યા એ બેંકેથી હું આયા પહોંચ્યો ને એમાં તો 2 વાહન બદલાવા પડ્યા સુટકેસમાં પૈસા હોય અને કોક લઈ ગયું હોય તો આપણે લાખ રૂપિયા ન જાય આ ઈ હાસુ પાઇપમાં કોઈને ખબર ન પડે પૈસા છે એ જો બોલો તમે તો બુદ્ધિશાળી છો હો તો હું પેલા હું ડુંગળી વેચવા જતો ને તે પૈસા લાવતો કોઈને ખબર ન પડતી એમ તો કેમ પૈસા લાવતા તમે કોઈને ખબર ન પડે એ જો આમ હે યો બોલો પાઘડીમાં પૈસા મૂકીને લાવતા તો કોઈને ખબર પડે ના તો કોઈને ખબર ન પડે કે તમારી પાસે કેટલા પૈસા છે તો હું આ તો હવે મને પગાર તો આપો ઉભો રે હિસાબ નથી કરવો અલે 10,000 રાખ એ હારું અને હું શું કહું હાલો ને આપણે બે મારા ગામડે જઈએ ના રે ના મારે કાય તારા ગામડે આવવું ના તું એકલો જા પણ હાલો ને થોડાક દિવસ રોકાઈને પાછા આવશું પણ યા તારા ગામડે મારે હું કામ આવવું એ તમને અહીંયા એકલા ગમશે નહીં અને મને તે મારા ગામડે એકલા નહીં ગમે એટલે કહું હા ઈ વાત હાચી પણ તારા ગામડે જાવું ને તો બેયના ટિકિટ ભાડા બગડશે એટલે કહું તું જઈ જા તો પણ જાતા તમે મારું ભાડું આપી દેજો અને વળતા હું તમારું ભાડું આપી દઈશ તો હે ઓય બાપા પણ ઈ તો ઈનો છું તોય બેયના ટિકિટ ભાડા નો બગડે આ ઈ હાસુ તો પછી મને એક વિચાર આવ્યો એક જણાનું જ ભાડું આપવું પડે તોય આપણે બે મારા ગામડે જઈને પાછા આવી બોલો હે એમ તો કેમ એક ભાડામાં તારા ગામડે જઈને પાછા આવી ઉભા રહ્યો પણ હું લેવા જાય તો કે યો બોલો હું લેવા ગયો છે કઈ કીધું નહીં અને એક ભાડામાં એના ગામડે જઈને કેમ પાછા આવશું એ તમે આ થેલામાં બેસી જાઓ પછી હું વાહનમાં કહી દઈશ આમાં મારી વસ્તુ છે તે વાહન વાળા કઈ વસ્તુનું ભાડું થોડા લેશે મારું એકનું જ ભાડું લેશે ને ના રે ના તે કોકને કહી દીધું હોય કે ભોળા દાદા ભાડું બસાવા થેલામાં હંતાઈ જતા તો કોક મારા દાંત નો કાઢે પણ હું તમને થેલામાં હંતાવાનું કહું તો થોડો હું કોઈને કહું આ તો આજ કોલ તું કોઈને નહીં કે એ હું તમને કોલ આપું હું કોઈને નહીં કહું કે તમે ભાડું બસાવા થેલામાં હંતાઈ ગયા હતા આ તો વાંધો નહીં હા તો હાલો થેલામાં હંતાઈ જાઓ એ હારું એમ બકુલભાઈ આવે હે તો એને કાઈ કહેતો નહીં અને જા સુટકેસ અને આ પાઇપ ઓરડીમાં મૂકી દે એ હારું ઈ ભોળા દાદા બેઠા છે ને હા બેઠો યો તો ગુંદર પાક શાખો તો એ કેમ જ ગુંદર પાક બનાવ્યો એ અમારી શેરીમાં રસોઈની સ્પર્ધા છે તો એની ગુંદર પાક બનાવ્યો લ્યો ખાવતા કે આ કાકાને ને એને ત્યાં ગુંદર પાક ખવડાવતા આવું બકુલભાઈ વહી ગયા હાલો હવે થેલામાં બેસી જાઓ હવે કાઈ બોલતા નહીં આમ ઈકો આવે એ મમરા ભાઈ ઈકો ઉભો રાખો મારે આવવાનું છે એલા કઈ બધું જા એ મારા ગામડે જવું છે આ તો એક જણાનું 100 રૂપિયા ભાડું થાહે પણ હું એકલો જ છું ને 100 રૂપિયા આપી દઈશ એ વાંધો નહીં હાલ ચલો મૂકી દે કેરિયર ઉપર ના રે ના થેલો કેરિયર ઉપર નહીં મૂકો
થેલામાં કિંમતી વસ્તુ છે, થેલો તો હું હારે જ રાખીશ. આ તો ડબલ ભાડું થાય. એ હારું તો થેલો કેરિયર ઉપર મૂકી દઉં તો 100 રૂપિયા જ આપીશ. આ તો 100 રૂપિયા આપજે. એ હારું. કે કાકા કેમ આજ અહીંયા બેઠા? એ ટીકમ સા બનાવવા ગયો. ઠીક, લ્યો ગુંદર પાક ખાવ. ગુંદર પાક નથી ખાવો, પછી સા મોડી લાગશે. હવે સા તો રોજ પીવાની હોય, ગુંદર પાક તમે કેદી ખાશો? હા એ હાસુ. લ્યો તો ખાવ. કેમ જ ગુંદર પાક ખવડાવવા આવ્યો? એમાં એવું છે, અમારી શેરીમાં રસોઈની સ્પર્ધા છે, તો અમે બનાવ્યો ગુંદર પાક. મેં કીધું કાક નોખી વાનગી બનાવી તો પહેલો નંબર આવે ને. હા એ હાસુ. લ્યો તો ખાવ. આજ તો આખા ગામમાં ગુંદર પાક ખવડાવવો છે. યા કે કાકા સા પીવો. હમણાં તો કહેતા હતા સા પીવી છે ને નથી પીવી. પણ કરો કાંઈક સમજાય એવું બોલો ને. બોલાતું નથી. હું ખાધું તે બોલાતું નથી. જો બોલો કાંઈ સમજાતું ના. પેલા બધાને ગુંદર પાક ખવડાવી આવું, પછી બધાને પૂછવા જાવું છે ગુંદર પાક કેવો બન્યો એમ. હે અહીંયા કેમ થેલો પડ્યો? કોકનો થેલો પડી ગયો લાગે. હે રમણ કાકા આવે છે, એનો થેલો હશે. કેમ બકુલ અહીંયા થેલો લઈને ઉભો? હે રમણ કાકાનો થેલો તો નથી. એમાં એવું છે, ગામમાંથી વસ્તુ લઈને આવતો હતો ને, તે વજન લાગ્યો, તે પરો ખાવા ઉભો. ઠીક. એક કામ કરો, થેલો મને માથે મુકાવી દ્યો, એટલે હું ઘરે વયો જાઉં. એ હારું. કેમ મમરાભાઈ મોટર ઊભી રાખી? સા પીવી? એ હારું. મમરાભાઈ કેરિયર ઉપર થેલો તો નથી. થેલો ક્યાં પડી ગયો છે? હું તમને કહેતો હતો મોટરની અંદર થેલો મૂકવી, તો મોટરની અંદર થેલો ન મૂકવા દીધો. પણ યાર તું આવડો મોટો થેલો મોટરની અંદર મૂકે તો મારે બીજા પેસેન્જર કેમ બેહાડવા? પણ ક્યાં કોઈ પેસેન્જર જ હતું? કોઈ પેસેન્જર આવ્યો હોત તો હું કેરિયર ઉપર થેલો મૂકી દેત. જો બોલો થેલો ક્યાં પડી ગયો છે? હવે વાતો નથી કરવી, હાલો થેલો ગોતવો પડશે. પણ થેલો ક્યાં પડ્યો એ કેમ ખબર પડશે? હવે એ હું મને ખબર, થેલામાં બહુ કિંમતી વસ્તુ હતી. એ હારું હાલ થેલો ગોતવા જવી. એ હારું હાલો. હે આ રસ્તામાં કે થેલો તો નથી, તો કોક થેલો લઈ ગયો છે. એમ થોડું હાલે, હાલો થેલો ગોતવો પડશે. થેલામાં કિંમતી વસ્તુ હતી. હવે તું 1500 માં કામ કરે, એમાં તારી પાસે હું કિંમતી વસ્તુ હોય? તમને શું ખબર હોય થેલામાં કિંમતી વસ્તુ હતી? હે તો થેલામાં શું હતું? એ આ તો આ કોલ તું કોઈને નહીં કે. એ હું તમને કોલ આપું, હું કોઈને નહીં કહું કે તમે ભાડું બસાવવા થેલામાં હંતાઈ ગયા હતા. આ તો વાંધો નહીં. હા તો હાલો થેલામાં હંતાઈ જાઓ. થેલામાં શું હતું એ તમને ન કહેવાય હો. થેલામાં તારા જૂના કપડા હશે. તમને શું ખબર હોય, બહુ કિંમતી વસ્તુ છે. આ તો થેલામાં હું હતું ઈ કે, હું તને પૈસા આપી દઉં, મારે કેટલું કામ છે. એ મારે પૈસા નથી જોતા, મારે થેલો જ જોવે. પણ અહીંયા થેલો ક્યાં પડ્યો ઈ આપણને કેમ ખબર પડશે? હાલો ગોતવી. એ હારું હાલ. હે આમ રમણ કાકા આવે એને પૂછવી. હે રમણ કાકા, રસ્તામાં કે થેલો પડ્યો તો? ના ના, હે તો થેલો ક્યાં પડી ગયો છે? બકુલ થેલો લઈને જતો તો. હે તો બકુલભાઈ થેલો લઈ ગયા છે. હાલ તો જાવી. થેલામાં વજન બહુ છે, શું હશે થેલામાં?